ओम नमो नारायणाय। श्रीमद् भागवत द्वितीय स्कंध અધ્યાય 7મો બ્રહ્મા અને નારદનો સંવાદ ચાલુ. બ્રહ્મદેવે કરેલું ભગવાનના લીલા અવતારોનું વર્ણન. બ્રહ્મોવાચ યત્રોદ્યતઃ ક્ષિતિતલોકધરણાય વિવ્રત ક્રૌડીમ તનું સકલયજ્ઞમયીમનંતઃ અંતર્મહાર્ણ ઉપાગતમાતિદૈત્યમ તમ દ્રષ્ટયાદ્રિમેવ વજ્રધરો દદાર. બ્રહ્મા બોલ્યા, અનંત ભગવાને આ પૃથ્વી તલનો ઉદ્ધાર કરવા તૈયાર થઈ સમગ્ર યજ્ઞમય એવું વરાહનું શરીર ધારણ કર્યું. ત્યારે મહાસમુદ્રની અંદર આવેલા પ્રસિદ્ધ આદિ દૈત્ય હિરણ્યાક્ષને જેમ ઇન્દ્ર વજ્ર વડે પર્વતને ચીરે તેમ દાઢ વડે ચીર્યો હતો. પ્રથમ વરાહ અવતાર કહ્યો, હવે યજ્ઞાવતાર કહે છે. તે પછી તે જ ભગવાન રુચિ નામના પ્રજાપતિથી તેમની સ્ત્રી આકુતિ વિશે સુયજ્ઞ નામે ઉત્પન્ન થયા હતા. તે સુયજ્ઞ ભગવાને પોતાની સ્ત્રી દક્ષિણામાં સુયમ નામના દેવોને ઉત્પન્ન કર્યા હતા અને પોતે ઇન્દ્ર થઈ જ્યારે ત્રણેય લોકોની પીડા દૂર કરી હતી ત્યારે તેમના દાદા સ્વયંભૂ મનુએ હરિ એવું નામ પાડ્યું હતું. હવે કપિલદેવ અવતાર. હે બ્રાહ્મણ નારદ, પછી તે ભગવાન કરદમ પ્રજાપતિને ઘેર તેમની સ્ત્રી દેવહૂતિમાં 9 બહેનો સાથે કપિલદેવ નામથી ઉત્પન્ન થયા હતા. તેમણે પોતાની માતાને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો કે જે વડે તે આત્માને મલિન કરનાર ગુણસંગ રૂપી મેલને દૂર કરી એ જ જન્મમાં મુક્તિ પામી હતી. દત્તાત્રેય અવતાર. જ્યારે અત્રિ ઋષિએ સંતાનની ઈચ્છાથી ભગવાનને પ્રસન્ન કર્યા હતા ત્યારે ભગવાને પ્રસન્ન થઈ તેમને વર આપતા કહ્યું હતું, હું મારો આત્મા જ તમને આપું છું એમ કહી પોતે તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા હતા. તેથી દત્તાત્રેય નામે પ્રસિદ્ધ થયા હતા. આ દત્તાત્રેય ભગવાનના ચરણ કમળની રજથી સહસ્ત્રાર્જુન વગેરે રાજાઓ પવિત્ર શરીરવાળા થયા હતા અને આ લોકમાં ભોગ સમૃદ્ધિ તથા અંતે મોક્ષરૂપી યોગ સંપત્તિ પામ્યા હતા. સનકાદિક કુમારોનો અવતાર આવે છે. હે નારદ, પૂર્વે અનેક પ્રકારના લોકોને સર્જવાની ઈચ્છાથી મેં તપ કર્યું હતું અને એ તપ શ્રી ભગવાનને સમર્પણ કર્યું હતું, જેથી તે ભગવાન 4 સનત શબ્દ ધારણ કરીને અવતર્યા હતા. એટલે સનતકુમાર, સનદ, સનંદન તથા સનાતન એ 4 નામે ઉત્પન્ન થયા હતા. તેમણે પૂર્વ સૃષ્ટિના પ્રલય સમયે વિનાશ પામેલું આત્મતત્વનું જ્ઞાન આ સૃષ્ટિકાળમાં સારી રીતે કહ્યું હતું કે જે જ્ઞાનના કહેવા માત્રથી મુનિઓએ આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. હવે નરનારાયણનો અવતાર. પછી દક્ષની મૂર્તિ નામે પુત્રી કે જે ધર્મની પત્ની હતી તેને વિશે નારાયણ અને નર એવા 2 સ્વરૂપે ભગવાન ઉત્પન્ન થયા હતા. તેમના તપનો પ્રભાવ અસાધારણ હતો, કેમ કે કામદેવની સેના સરખી ઉર્વશી વગેરે અપ્સરાઓ પણ તે નરનારાયણ ભગવાનથી ઉત્પન્ન થયેલી પોતાના જેવી જ બીજી અપ્સરાઓને જોઈ તેમના નિયમનો ભંગ કરવા સમર્થ થઈ ન હતી. અને એ કંઈ આશ્ચર્ય નથી, કારણ કે કૃતકૃત્ય શ્રી શંકર વગેરે પોતાની ક્રોધભરી દ્રષ્ટિથી કામદેવને બાળે છે, પણ પોતાના આત્માને બાળનાર ક્રોધને બાળતા નથી. અર્થાત તેઓ કામદેવને જીતે છે પણ ક્રોધને જીતી શકતા નથી. આવો તે ક્રોધ પણ જેમના નિર્મળ અંતઃકરણમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો એ ક્રોધથી પરાજય પામેલો કામદેવ તો તેમના મનમાં કેમ જ પ્રવેશ કરી શકે? બાળક છતાં ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદની સમક્ષ માતાની શૌક્યના વાક્યબાણોથી જ્યારે વિંધાયો
ત્યારે તપશ્ચર્યા કરવા વનમાં ગયો હતો. ત્યાં જઈ તેણે ભગવાનની સ્તુતિ કરી હતી. એટલે ભગવાને તેના પર પ્રસન્ન થઈ તેને ધ્રુવપદ આપ્યું હતું. જે ધ્રુવપદની ઉપર રહેલા ભૃગુ વગેરે ઋષિઓ તથા નીચે રહેલા દિવ્ય સપ્તર્ષિઓ પણ સ્તુતિ કરે છે. હવે પૃથુ અવતાર આવે છે. જ્યારે વેન રાજા અવળે માર્ગે ચાલવા લાગ્યો અને બ્રાહ્મણોએ શાપના વાક્યરૂપી વજ્ર વડે તેના પુરુષાર્થ અને ઐશ્વર્યનો નાશ કર્યો અને તે વેન નરકમાં પડ્યો હતો, ત્યારે ઋષિઓએ ભગવાનની પ્રાર્થના કરી હતી. તેથી જે ભગવાને વેનના પુત્ર પૃથુ થઈ વેનનું રક્ષણ કરી પુત્ર શબ્દને સાર્થક કર્યો હતો અને પૃથ્વીમાંથી અન્ન વગેરે પદાર્થો જગત માટે મેળવ્યા હતા. ઋષભદેવનો અવતાર. પછી એ જ શ્રીહરિ ભગવાન નાભી રાજાથી તેમની પત્ની સુદેવી વિશે ઋષભદેવ નામે પુત્ર થઈ અવતર્યા હતા. જે ઋષભદેવે સર્વસંગનો ત્યાગ કર્યો હતો, તેથી તેમની સર્વ ઇન્દ્રિયો શાંત થઈ હતી અને તેથી જ પોતે સમદ્રષ્ટિવાળા થઈ સ્વસ્વરૂપમાં જ સ્થિતિ કરતા હતા અને જળની પેઠે સમાધિ દશામાં વિચરતા હતા, જે પરમહંસ દશા કહેવાય છે. હયગ્રીવ અવતાર. વળી સુવર્ણ સમાન વર્ણવાળા વેદમય યજ્ઞમય અને સર્વદેવના આત્મા તે જ સાક્ષાત યજ્ઞ પુરુષ ભગવાન મારા યજ્ઞમાં હયગ્રીવ સ્વરૂપે પ્રકટ થયા હતા. તે સમયે શ્વાસ લેતા એમની નાસિકામાંથી સુંદર વેદવાણી ઉત્પન્ન થઈ હતી. મત્સ્ય અવતાર. વળી યુગના અંત સમયે ભાવિ વૈવસ્વત મનુએ એ ભગવાનનું મત્સ્યના સ્વરૂપે દર્શન કર્યું હતું, જે સ્વરૂપ સમગ્ર પૃથ્વીમય નૌકાનો આશ્રય બનવાથી સમસ્ત જીવોનો આશ્રય બન્યું અને પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી નીકળી પડેલા વેદોને લઈ તે જળમાં વિહાર કર્યો હતો. કચ્છપ અવતાર. પૂર્વે દેવો તથા દાનવો અમૃત મેળવવા ક્ષીર સમુદ્રનું મંથન કરતા હતા. ત્યારે આદિદેવ ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદ્રાચળ પર્વત ધારણ કર્યો હતો અને એ પર્વતના ઘર્ષણથી પીઠની ચેળ દૂર થવાથી નિંદ્રાનો આનંદ મેળવ્યો હતો. નૃસિંહ અવતાર. વળી જેમનું અટ્ટહાસ્ય દેવોને પણ ઘણું ભયકારક થયું હતું અને જેનું મુખ ભમતી ભ્રુકુટી તથા દાઢોથી વિકરાળ હતું, એવું નૃસિંહ રૂપ ધારણ કરી જે ભગવાને હાથમાં ગદા લઈ સમીપ ધસી આવતા પ્રતાપી દૈત્યરાજ હિરણ્યકશ્યપુને દૂરથી જ પકડીને પોતાની સાથળ પર નાખી નખો વડે ચીરી નાખ્યો હતો. શ્રી હરિ ભગવાનનો અવતાર. પૂર્વે ટોળાના નાયક એક હાથીને સરોવરની અંદર મહાબળવાન મગરે પગમાં પકડ્યો હતો. તેની પીડાથી તે હાથી સૂંઢમાં કમળ લઈ શ્રી ભગવાનને, હે આદિ પુરુષ, હે સમગ્ર લોકોના નાથ, હે તીર્થરૂપ યશવાળા અને સાંભળતા જ મંગળ કરનારા નામવાળા હે ભગવાન, એમ બોલાવવા લાગ્યો. ત્યારે તે સાંભળી ચક્રધારી અમાપ શ્રી હરિ ભગવાને ગરુડની પીઠ ઉપર વિરાજી ત્યાં આવી ચક્ર વડે મગરના મુખને ચીરી નાખી શરણાર્થી તે હાથીને સૂંઢ વડે પકડી કૃપા વડે સરોવરમાંથી બહાર કાઢ્યો હતો. વામન અવતાર કથન. અદિતિના 12 પુત્રોમાં જે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ હતા તે સૌથી નાના હતા, છતાં ગુણોથી સૌ કરતા મોટા હતા, કેમ કે તેમણે 3 પગલામાં આ સમગ્ર લોક દબાવી દીધા હતા અને વામન સ્વરૂપ ધારણ કરી 3 પગલાને બહાને બલિરાજા પાસેથી 3 લોક લઈ લીધા હતા. અને પછી એમને જણાવ્યું હતું કે જે પુરુષ ધર્મ માર્ગે ચાલે છે તેને મહાસમર્થ પુરુષો પણ યાચના વિના ઐશ્વર્યથી ભ્રષ્ટ કરી શકતા નથી. હે નારદ, જે બલિરાજાએ ભગવાનના ચરણોદકને મસ્તક પર ધારણ કર્યું હતું, શુક્રાચાર્ય અટકાવીને શાપ આપ્યો છતાં પ્રતિજ્ઞા કરેલા ભૂમિદાન વિના બીજું કંઈ કરવા ઈચ્છ્યું ન હતું
અને ત્રીજું પગલું પૂરું કરવા માટે શ્રી હરિને મસ્તક નમાવી પોતાનો દેહ અર્પણ કર્યો હતો. હંસા અવતાર. હે નારદ, તમારા અત્યંત ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન થઈ તે ભગવાને હંસનું સ્વરૂપ લઈ તમને ભક્તિ યોગ તથા આત્મતત્વને પ્રકાશ કરનાર જ્ઞાન સાધન ભાગવત ધર્મનો ઉત્તમ રીતે ઉપદેશ કર્યો હતો, જેને શ્રી વાસુદેવના ભક્તો જ અનાયસે જાણે છે. મન્વંતરના અવતાર. વળી મનુના વંશને ધારણ કરનારા તે ભગવાન પ્રત્યેક મન્વંતરમાં દશે દિશાઓમાં પોતાના અસ્ખલિત પ્રભાવરૂપી ચક્રને ધારણ કરે છે. અર્થાત સુદર્શન ચક્ર જેવા અસ્ખલિત પ્રભાવને ધારણ કરે છે અને પોતાના ચરિત્રો વડે ત્રણેય લોકની ઉપર આવેલા સત્યલોકમાં પણ સુંદર કીર્તિ વિસ્તારી દુષ્ટ રાજાઓને શિક્ષા કરે છે. ધન્વંતરીનો અવતાર. મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ અને જેમના દ્વારા મૃત્યુરહિત આયુષ્ય પ્રાપ્ત થાય છે એવા તે ભગવાને ધન્વંતરી સ્વરૂપે પોતાના નામથી જ મોટા મોટા રોગવાળા મનુષ્યોના રોગો તત્કાળ દૂર કર્યા હતા અને તે સમયે દૈત્યોએ અટકાવેલો પોતાનો યજ્ઞ ભાગ મેળવ્યો હતો. તેમજ સંસારમાં આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો. પરશુરામ અવતાર. જ્યારે દૈવવશાત જગતનો નાશ કરનારા ક્ષત્રિયો વધી ગયા હતા અને માર્ગથી ભ્રષ્ટ થઈ બ્રાહ્મણોનો દ્રોહ કરીને નરકના દુઃખો મેળવવા તૈયાર થયા હતા, ત્યારે ઉગ્ર પરાક્રમી તે ભગવાને મહાત્મા પરશુરામનું સ્વરૂપ ધારણ કરી પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરશીથી પૃથ્વી ઉપર કાંટા જેવા તે ક્ષત્રિયોનો 21 વાર નાશ કર્યો હતો. રામચંદ્ર અવતાર. માયાના ઈશ્વર ભગવાન ખરેખર આપણા પર કૃપા કરવા તત્પર જ રહે છે. તેથી જ ઇક્ષ્વાકુ રાજાના વંશમાં પોતાના અંશરૂપ ભરત વગેરે સાથે રામચંદ્ર સ્વરૂપે અવતર્યા હતા. એ સમયે પિતા દશરથ રાજાની આજ્ઞામાં વર્તી તે ભગવાન પત્ની સીતાજી તથા નાના ભાઈ લક્ષ્મણની સાથે 14 વર્ષ વનમાં વસ્યા હતા, જેમની સાથે વિરોધ કરીને રાવણ વિનાશ પામ્યો હતો. જેમ શંકરે ત્રિપુર દૈત્યના નગરને બાળવાની ઈચ્છા કરી હતી, તેમ એ રામચંદ્રે શત્રુ રાવણના નગરને બાળવાની ઈચ્છા કરી હતી. એટલે તરત જ સમુદ્રે તે ભગવાનને માર્ગ આપ્યો હતો, કેમ કે તે વેળા સીતા દૂર થવાથી વધેલા ક્રોધ વડે લાલચોળ થયેલી રામચંદ્રની દ્રષ્ટિ વડે સમુદ્ર ભયભીત થઈ શરીરે ધ્રુજી ઉઠ્યો હતો અને તેની અંદર રહેલા મગરો, સર્પો તથા જૂડો વગેરે પણ અત્યંત બળી ઉઠ્યા હતા. ઇન્દ્રનું રાવણ સાથે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે રાવણના વક્ષસ્થળના સ્પર્શથી ઇન્દ્રના હાથી ઐરાવતના દાંત તૂટી પડ્યા હતા અને તે તૂટી પડેલા દાંતોએ પોતાની ધોળાશથી જેને ધોળી કરી હતી એવી સર્વ દિશાઓનું જે પાલન કરતો હતો અને જેણે સીતાનું હરણ કર્યું હતું એવા સૈન્યમાં ઘૂમતા તે રાવણના અહો મારા જેવો બીજો કોણ છે એવા મોટા ગર્વથી પ્રગટેલો હાસ્યનો તેના પ્રાણો સાથે રામચંદ્ર ભગવાન ધનુષ્યના ટંકારોથી જ નાશ કરી દે છે. શ્રી કૃષ્ણ અવતાર. તે પછી આ પૃથ્વી દૈત્ય રાજાઓની સેનાના ભાર વડે પીડાશે, ત્યારે તે પૃથ્વીનું દુઃખ દૂર કરવા પોતાના અંશરૂપ બળરામ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લેશે. એ ભગવાન ધોળા અને કાળા કેશવાળા થશે. એમનો માર્ગ મનુષ્યોના જાણવામાં આવશે નહીં અને પોતાનો મહિમા પ્રકટ કરનારા કર્મો કરશે. બાળક અવસ્થામાં પૂતનાના પ્રાણ હરવા, 3 મહિનાના હોવા છતાં પગ વડે ગાડું ઊંધું વાળવું અને ઘૂંટણીએ ચાલતા ચાલતા યમલાર્જુનના 2 ઊંચા વૃક્ષોની વચ્ચે પેસી તેઓને મૂળમાંથી ઉખેડી નાખવા, એ બધું જો શ્રી કૃષ્ણ સાક્ષાત ઈશ્વર ન હોય તો સંભવે જ નહીં. તે શ્રી કૃષ્ણ વ્રજમાં યમુનાના
ઝેરી પાણી પીવાથી મરણ પામેલા પશુઓ તથા ગોવાળિયાઓને કૃપા દ્રષ્ટિ રૂપી અમૃતની વૃષ્ટિ વડે સજીવન કરશે અને યમુનાના જળને ઝેર વગરના કરવા યમુનામાં વિહાર કરી અત્યંત ઝેર તથા શક્તિને લીધે જીભના લપકારા કરી રહેલા કાલિય નાગને ત્યાંથી હાંકી કાઢશે. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું તે કર્મ અલૌકિક જેવું જ હશે કે જે દિવસે કાલિય નાગને નાથવામાં આવશે તે રાત્રે યમુના કિનારે વ્રજવાસીઓ સૂતા હશે. ત્યારે ગ્રીષ્મ ઋતુના સમયને લીધે દાવાનળથી વન સળગશે અને તેથી એ વ્રજવાસીઓનો મૃત્યુકાળ નિશ્ચય જણાશે. તે વખતે તેમના નેત્રો બંધ કરાવી દુર્જ્ઞેય પરાક્રમવાળા શ્રી કૃષ્ણ બળદેવની સાથે રહી દાવાનળમાંથી તેમનો ઉદ્ધાર કરશે. વળી શ્રી કૃષ્ણની માતા યશોદા તેમને બાંધવા માટે જે દોરડું લેશે તે તેમને પૂરું થશે નહીં અને તે ભગવાન જ્યારે બગાસું ખાશે ત્યારે તેમના મુખમાં 14 ભુવનો એટલે કે લોક જોઈ યશોદા મનમાં શંકિત થઈ તે દ્વારા બોધ પામશે, ભગવાનના ઐશ્વર્યને જાણશે. વળી તેઓ નંદરાયને અજગરના ભયમાંથી અને વરુણના પાશમાંથી મુક્ત કરશે. મયનો પુત્ર વ્યોમાસુર ગુફાઓમાં પૂરેલા ગોવાળિયાઓને છૂટા કરશે અને દિવસે કામકાજમાં જોડાયેલા રહી અત્યંત પરિશ્રમને લીધે રાત્રે નિંદ્રાવશ થતા ગોકુળવાસી મનુષ્યોને વૈકુંઠમાં લઈ જશે. વળી જ્યારે નંદ વગેરે ગોવાળિયા ઇન્દ્રનો યજ્ઞ બંધ કરશે ત્યારે વ્રજનો નાશ કરવા ઇન્દ્ર ચારે તરફ મુસળાધાર વરસાદ વરસાવશે. તે સમયે હે નારદ, માત્ર 7 વર્ષની વયના ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કૃપા વડે પશુઓના રક્ષણની ઈચ્છાથી 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને શ્રમ વિના પોતાના એક જ હાથે બિલાડીના ટોપની પેઠે લીલાપૂર્વક ધારણ કરશે. તેમજ ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિમાં વનમાં ક્રીડા કરતા અને રાસ રમવા તત્પર શ્રી કૃષ્ણ મધુર પદોવાળા અને લાંબા આલાપવાળા સંગીત વડે પ્રદીપ્ત કામપીડાવાળી વ્રજવાસી સ્ત્રીઓનું કુબેર સેવક શંખચૂડ યક્ષ હરણ કરશે ત્યારે તેના મસ્તકને મુઠ્ઠીના મારથી ભાંગી નાખશે. વળી પ્રલંબાસુર, ગર્દભાસુર, બકાસુર, કેશી, અરિષ્ટાસુર, ચાણૂર વગેરે મલ્લો, કુવલયાપીડ હાથી, કંસ, કાલયવન, નરકાસુર, પૌંડ્રક વગેરે અને બીજા શાલ્વ, દ્વિવિધ વાનર, બલ્લવ, દંતવક્ત્ર, 7 બળદો, શંબરાસુર, વિદુરથ અને રૂકમી વગેરે તેમજ યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરનારા અને રણમાં પોતાની પ્રશંસા કરનારા કાંબોજ, મત્સ્ય, કુરુ, કૈકઈ અને શૃંજ વગેરે રાજાઓને બળદેવ, ભીમસેન, અર્જુન વગેરે નામોની પાછળ કામ કરી રહેલા ભગવાન જ મારીને પોતાને સ્વધામ લઈ જશે. વ્યાસ અવતાર, મનુષ્યોની બુદ્ધિ કાળે કરી સંકુચિત થશે અને આયુષ્ય પણ અલ્પ હોય તે મનુષ્યોને પોતે રચેલા વેદો દુર્ગમ થશે. આવો વિચાર કરી પ્રત્યેક યુગમાં પ્રકટ થનારા ભગવાન સત્યવતીમાં વેદ વ્યાસ રૂપે પ્રકટશે અને વેદરૂપી વૃક્ષનો ભિન્ન ભિન્ન શાખાઓમાં વિભાગ કરશે. બુદ્ધાવતાર, વળી દેવોના શત્રુઓ વેદ માર્ગમાં અત્યંત નિષ્ઠાવાળા હોય મય દાનવે રચેલા અદ્રશ્ય વેગવાળા એટલે જગતમાં અદ્રશ્ય રીતે ફરતા લોઢાના, રૂપાના તથા તાંબાના 3 નગરોનો આશ્રય કરી લોકોનો વિનાશ કરવા લાગશે. ત્યારે તેઓની આગળ ભગવાન તેઓની બુદ્ધિને મોહ ઉપજાવનારા અને અત્યંત લોભાવનારા વેશ પ્રકટ કરી અનેક પ્રકારના ઉપધર્મનો એટલે કે પાખંડી ધર્મનો ઉપદેશ કરશે. કલ્કી અવતાર, યુગના અંત સમયે સજ્જનોના ઘરોમાં પણ હરિકથાઓ થશે નહીં. બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો પાખંડી થશે. રાજાઓ શુદ્ર બની જશે અને સ્વાહા, સ્વધા તથા વશટ એ વાણી કોઈ સ્થળે સંભળાશે નહીં. ત્યારે ભગવાન કલ્કીનું રૂપ લઈ કલિયુગને શિક્ષા કરનાર થશે. હવે સૃષ્ટિ વગેરેના કાર્યના ભેદ જુદા જુદા અવતારોની વિભૂતિઓ કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ માટે તપ, હું એટલે કે બ્રહ્મા, મરિચ્યાદિ 9 ઋષિઓ અને દક્ષ વગેરે જે બીજા પ્રજાપતિઓ છે તેમજ સૃષ્ટિના પાલન માટે ધર્મ, વિષ્ણુ, મનુઓ, દેવો તથા રાજાઓ છે અને સૃષ્ટિના સંહાર માટે અધર્મ,
રુદ્રદેવ, સર્પો તથા અસુરો વગેરે છે. તેઓ સઘળા એ મહાન શક્તિવાળા પરમેશ્વરની વિભૂતિઓ જ છે. આ જગતમાં જેણે પૃથ્વીના રજકણોની પણ ગણતરી કરી હોય તેવો કયો વિદ્વાન છે કે જે એ વ્યાપક દેવના પરાક્રમની ગણના કરવાને યોગ્ય થાય? અર્થાત તેવી યોગ્યતાવાળો કોઈ છે જ નહીં. જે ભગવાને વામન અવતારમાં પોતાના પગના અસ્ખલિત વેગથી અત્યંત કંપતા છેક પ્રકૃતિના આવરણથી માંડીને સત્યલોકના સર્વ લોકોને ધારણ કર્યા હતા. હું કે તમારા મોટા ભાઈ આ સનકાદી મુનિઓ પણ પરમ પુરુષ પરમાત્માના માયાબળને જાણતા નથી, તો બીજાઓ ક્યાંથી જાણે? 1000 મુખવાળા સનાતન આદિદેવ શેષનાગ ભગવાનના ગુણો ગાયા કરે છે, પણ આજ સુધી તેનો પાર પામ્યા નથી. તો પણ એ અનંત ભગવાન જ જેના ઉપર દયા કરે છે અને જેઓ નિષ્કપટ ભાવે સર્વથા એ ભગવાનના ચરણનો આશ્રય કરે છે, તે પુરુષો ભગવાનની એ દુસ્તર માયાને તરી જાય છે. કેમ કે એવા પુરુષોને કૂતરા તથા શિયાળના ભક્ષ્યરૂપ આ શરીર પર મારું કે હું એવી બુદ્ધિ હોતી નથી. હે નારદ, પરમ પુરુષ તે પરમાત્માની યોગ માયા હું જાણું છું, તેમજ તમે ભગવાન શંકર, પ્રહલાદ, સ્વયંભૂ મનુ, તેમના પત્ની શતરૂપા, તે મનુના પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા તે મનુની પુત્રીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, પ્રાચીન બર્હિષ, ઋભુ વેન રાજાનો પિતા, અંગ, ધ્રુવ, ઇક્ષ્વાકુ, અલ, મુચુકંદ, વિદેહ, ગાધી, રઘુ, અંબરીશ, સગર, ગય, નહુષ વગેરે, તેમજ માંધાતા, અલર્ક, શતધન્વા, અનુ, રંતિદેવ, ભીષ્મ પિતામહ, બલિ, અમૂર્તરય, દિલીપ, સૌભરી, ઉત્તંક, શિબી, દેવલ, પિપ્પલાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર, ભૂરિશેણ અને બીજા વિભીષણ, હનુમાન, શુકદેવ, અર્જુન, આર્ષ્ટિશેણ, વિદુર તેમજ શ્રુતદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષો પરમાત્માની યોગ માયા જાણે છે અને તરે પણ છે. એટલું જ નહીં, પણ સ્ત્રીઓ, શુદ્રો, હૂણો તથા ભીલો વગેરે પાપી જીવો અને પશુ પક્ષીઓ પણ અદ્ભુત લીલાવાળા શ્રી હરિના ભક્તજનોનું જેવું સદવર્તન આચરે તો તેઓ પણ ભગવાનની માયાને જાણે છે અને તરે છે. તો પછી વેદાર્થ ધારણ કરનાર બ્રાહ્મણ વગેરે ભગવાનની માયાને તરે એમાં શું કહેવાનું હોય? મુનિઓ જેને બ્રહ્મ એ પ્રમાણે જાણે છે તે જ ભગવાનનું સ્વરૂપ છે. તે જે બ્રહ્મ નિત્ય સુખ સ્વરૂપ, શોક રહિત, નિરંતર, અત્યંત શાંત, ભય રહિત, કેવળ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, ભેદ રહિત, વિષયો તથા ઇન્દ્રિયોના સંગથી રહિત અને જ્ઞાતારૂપ આત્માનું જ સ્વરૂપ છે. વળી જે બ્રહ્મ વિશે વાણી પહોંચતી નથી અને જ્યાં અનેક સાધનો વડે સાધ્ય એવું ક્રિયાનું ફળ પણ પહોંચતું નથી, માયા તો એ બ્રહ્મની સામે ઊભી રહેતા જાણે શરમાતી હોય તેમ દૂર જ નાસી જાય છે. જેમ પોતે મેઘ સ્વરૂપે શોભતો ઇન્દ્ર કુવા વગેરે ખોદવાના સાધન, કોષ, કોદાળી વગેરે ગ્રહણ કરતો નથી, તેમ યોગીઓ બ્રહ્મ વિશે મન સ્થિર કરી ભેદને દૂર કરવાના સર્વ સાધનોનો ત્યાગ કરે છે. ઉપયોગી ન હોવાથી તેઓનો સ્વીકાર કરતા નથી. વળી તે ભગવાન સર્વ કલ્યાણોના ફળ આપનાર છે. કેમ કે પ્રવર્તક એવા ભગવાન થકી બ્રાહ્મણ વગેરેના શમદમાદિ સ્વભાવોથી કરેલા શુભ કર્મોની પ્રસિદ્ધિ છે. જો કે પૃથ્વી આદિ મહાભૂતોનો વિયોગ થતા શરીર નાશ પામે છે, છતાં તે શરીરમાં રહેલું આકાશ જેમ નાશ પામતું નથી, તેમ શરીરમાં રહેનારો અજન્મા આત્મા પણ નાશ પામતો નથી. હે તાત, સમગ્ર જગતના કારણ આ ભગવાન જેવા સ્વરૂપવાળા છે તેમને સંક્ષેપ્તમાં કહ્યું કે કાર્ય કારણાત્મક આ જે કંઈ જગત છે તે શ્રી હરિથી ભિન્ન નથી, પણ કારણરૂપ શ્રી હરિ તો કાર્યરૂપ જગતથી ભિન્ન જ છે. આ જ્ઞાન ભગવાને મને કહ્યું છે, તેથી આનું નામ ભાગવત છે. ભગવાનની આ વિભૂતિઓનો સંગ્રહ મેં તમને કહ્યો છે
તેનો તમે પ્રચાર કરો. આનું વર્ણન સર્વના આત્મા અને સમગ્રના આધાર ભગવાન શ્રી હરિ વિશે મનુષ્યોની ભક્તિ ઉત્પન્ન કરશે એવો સંકલ્પ કરી તમે આ ભાગવતનું વર્ણન કરો. જે મનુષ્ય આ ઈશ્વર લીલાને નિત્ય વર્ણવે છે, શ્રદ્ધાથી સાંભળે છે અને અનુમોદન આપે છે, તેનો આત્મા માયાથી મોહ પામતો નથી. માયામ વર્ણયતો મુષ્ય ઈશ્વરસ્યાનુમોદતઃ શ્રુત્વઃ શ્રદ્ધયા નિત્યમ માયાત્માન મુહ્યતિ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 7મો સમાપ્ત. અધ્યાય 8મો આવશે. ઈશ્વર તથા જીવને શરીરનો સંબંધ થવાનું શું કારણ છે વગેરે પરીક્ષિતના અનેક પ્રશ્નો.